સરસ મજાની વાત તમે પરેશાન કરો છો, તમે ખાલી બેસી જો, માતાજીની વાર્તા છે આ રેગડી બે આપણે ગરબા બરબા હોય તો તમે નાચો કૂદો કોઈ વાંધો ના, માતાજીનું છે, માતાજીનો સાંભળો, બીજું કઈ નહીં કહેતો. બહુ સરસ મજાની મેલડી માની વાર્તા છે, બહુ જોરદાર નવી વાર્તા છે, નિહાર જોયા. જુગ જેનાથી ઓળખાય છે, જુગ જેના વ્યવહારે ઓળખાય છે, કહેવાય છે આ જગા ઉપર એક મુસલમાનનો દીકરો શાહરૂખ અને જે એનું ગ્રુપ મેં 2-3 પ્રોગ્રામ કર્યા અને તેને મોડી રાત સુધી ચલાય યાર. અમે શાંતિ, આ તમારો જ છે યાર પ્રોગ્રામ, તમે નિહારો. કહેવાય છે ત્યારે નાનું પંખી ના માળા જેવું ગામ કહેવાય, મરવાતું કરવી મેલડીની વાતું કરવી બાપા. જિલ્લાની અંદર આવેલું નાનું નાનું પંખીના માળા જેવું ગામ માલપુર ગામ. માલપુર ગામની અંદર મારો હુકમનો પાનો, મારો હુકમનો વિહામો, મારો ગરીબ ડુંગળાનો વકીલ ઉજણી વારી સુગણી હાંભળો. બોટાદ જિલ્લાની નજીક આવેલું 70 કિલોમીટરના આશરે માલપુર ગામ. કહેવાય છે નાનું બોટાદ જિલ્લાની પડખે 70 કિલોના આશરે માનપુર ગામ. એ માનપુર ગામની અંદર ખાવે પીવે પહેરવે ધંધે કોઈ વાતની કમી નથી, કહેવાય છે. પણ એ સમયે કઈ કેવા પેલા દુકાળો ભરતા હતા, હાથ કાઢી દુકાળો. એ દુકાળોની અંદર આપણે ડુકાર પડેલો છે હો ભાઈ. અને તાજો નો તાજો ડુકાર જોવો હોય ને તો કોરોનો, કે કોરોનાની અંદર એક બુધાલાલની પડી ગઈ ના 70 રૂપિયા થઈ ગયા, એને કહેવાય ડુકારિયા. તાજું ખાવા નતું મળતું, એવો ડુકાર, હાથકારી ડુકાર. ગોકુડિયાની ડુકાર પડ્યો હોય ને કોઈ કંઈક રબારી, કંઈક ભરવાડ પોતાનો માલ ઢોર લઈને એ વડા બાર ગયા પોતાની વસતી લઈને ખબરો છો ને. પેપરવાળી જોગણી એમને એમ નહીં થઈ યાર, પેપરવાળી જોગણી એમને એમ નહીં થઈ. પેપરવાળી જોગણીનો લેખ કેમ રીતે થયો છે? મેઠો ડોહો અને કહેવાય છે બોડાવાળો, બે ડોહલિયા બકરા લઈને વગડે સારવા ગયા હતા. તરહ લાગી ઠાકોરનું ઘર,
ઠાકોરના ઘરે પાણી માંગવા ગયા. પાણી તો ના લ્યું, પણ જે બોડાવાળાનો દીકરો હતો ને એની નજર ઠાકોરના ઘરની અંદર જે કબાટ હતું ને કબાટ, એ કબાટની ઉપર પડી. કબાટ ઉપર કાબર સીતી બલારી એને ફરતી વારી. આ બોડાવાળાનો દીકરો કે બીજું કોઈ ના હોય, આ મલખની કોક જોગણી ફરે સાંભળ. જો આના જેવી જોગણી મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. હાલ કરતા હાલે થઈ જી, હાલ કરતા વાહે થઈ જી. કાકા આ છે ને આ વાત છે, એમ મારે ધુનાવાનું ન હોય. તારી દેવી આવે તો આવે, ન આવે તો હું શું કરું? એમ હું ના કહું કે આવો આવો. એ તારી દેવીના અંદર પાવર એવો હોવો જો કે દોટ મારીને આવે. કદાચ મારી વાનવટીના હિલોડાની અંદર કદાચ મારી જોગણી જેવું ખાતું બેઠું હોય ને, એ મારી સગતના હિલોડામાં જો કદાચ જોગણી જેવું ખાતું બેઠું હોય ને, કહેવતમાં કીધું છે કે મારી જોગણી ના બોલવું જબરા જબરા. કહેવાય છે મેઠો ડોહો અને બોળા વાળો તાથી માતાને તો ખાલી કીધું કે આવી જોગણીઓ તો મારું કેટલું કામ કરે. હાલ કરતા વહે થઈ જાય, વહે થઈ જાય. એટલે રાતે સપના આવી ગયેલા ત્યાં તો મને હાલ કીધી દીધું. એટલે હું આવ્યો બિહાર. નાનું પાણીનું તલાવડું ને અગરી પેપરીનું પોદું કહેવાય છે. આ નાનું પેપરીનું પોદું તો ખરી, પણ એની નામે નામે હું પૂજાઈએ ખરી. અને એ હબોહન માં ડુકાર પાડ્યો તો જોગણી તે પાડ્યો. એને કે સગતનો ભૂવો ચાચર મેં ધૂણીનો ઊભો થયો અને પોતાની ડોશી પોણીનું બેડું ભરવા જી કુવે. એટલે એગ્રી છે ને કહેવતમાં નહીં કીધું કે નાત નહીં પર નાત દેવી પૂજકને શેડે રાખે. એટલે એક બાહુ મુખત મારી દેવીને ગમતો શબ્દ એ વાઘરી બાજુ ખસ આવા શબ્દ માર્યા. એ માર્યો તો ભલે માર્યા, પણ જે નાત નહીં પર નાતની દીકરીએ જે પોતાના શરીરના જે કપડાં ધોતી હતી ને, એ ધોઈ જેલું પાણી હતું ને તાવીલું, એ કુવામાં વેરગોતા ભુવાના આ પાણીથી નવરા. આ તો જોગણી બોલી આ હબોહનની અંદર 4.5 દાડાનો ડુકાર ના પાડું તો દેહ મેં મને દેવી નથી કહેવાની. જોગણી પૂજવું પણ એવી કાતીવાડા મેં પણ જોગણી પૂજવું. મારા કાતીવાડાના હિલોડાની દેવી મેઠા ડોહાનું નામ કેવી રીતનું પડ્યું? હતો દેવીનો ભૂવો, પણ જ્યારે દેવીને ધૂણવા બેઠો ને, જરા ખોરિયાનો કોઈ ભરોહો નહીં લ્યા. ભૂવા હોય ને, ભૂવા બધાને કહી દઉં છું કે બંદૂક છે ને રાખો ને તો હમી સાથે રાખજો. દેવીનું નામ લઈને બંદૂક ના રાખતા કે મારા જોડે દેવી છે અને હું હમીને ભલું કરી દઉં.
એ વાતું બીજી મારા બાપ. હિંમત હોય તો સામેથી લડી લેવું, નકર દેવના સામું બંદૂક, દેવનું નામ લઈને બંદૂક ના રાખવી. સેસુડા, જે વખતે મેઠો ડોહો મર્યો હતો ને તે વખતે મને સખત નહીં પણ રૂંગું આવ્યું હતું. નવહીરી નાથ બેઠી કે આ રોવે કોણ? મુય પેંગીના વલા ખાની દેવી શું કહો? કે દેવી સખત છે કે દેવી? હા, આદિ અનાદિના કાળની દેવી તેત્રી ટોપલીને જેદી રાજા રૂપસીને જેદી વાહડા કાપીને વાહનાનો વાળો બનાવ્યો હતો ને, તેત્રી ટોપલીનો વાહના વાડાથી છોડાવવા વારી હું હકત છું મારા બાપ. કેમ રોવે? કેમ રોવે છે? કેમ રોવે છે? કે મારો ભૂવો જતો રહ્યો, મને કુંડ પૂજે. તેથી નાથ બોલી કે મારો મેઠો ડોહો મરી જતો ભલે મરી ગયો, પણ આજથી તું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. હું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. હું મેઠુડી સખત થઈને ઓળખાઈ જા. માનપુરની અંદર કઈ દુખિયારા આયા, એમાં વેડવા, દેવી પૂજક, કારીવેલ, ઠાકોર, ભરવાડ, રબારી, પણ એમેથી છે ને એક માલા નામનો ભરવાડ રહી ગયો હો. પોતાની પત્ની, પોતાની 4-5 ઓઢો હતી એ લઈ અને ક્યાં આવ્યો? માનપુર ગામના સીમાડે વહ્યો હતો. એ માનપુર ગામના સીમાડે તો વહ્યો, પણ એ વખતે ચૈતરનો સમૂહ હતો. વિનોદ, ચૈતરનો સમૂહ હતો ને એટલે રાતની વેળાએ હુતેલો હતો પોતાના સાપરે, પણ કાનમાં ડાકલાનો અવાજ પડ્યો ને એટલે માલો ભરવાડ ઊભો થઈ જાય પોતાની પત્નીને કે હાંભળો છો, ગામમાં કાંક માતાની જાતર થઈ રહી, મારા દેવના દર્શન કરવા. કે દેવના દર્શન કરવા જો? કે હા આવી જાય, હટવેલો આવી. પોતાની પત્નીને કહીને જા. કોણ? માલો ભરવાડ. જેથી પરદેશથી આવ્યો હતો ને એ પરદેશની માલી પર નાનું સાપડું અને સાપડાની માલી પર નાની એવી મેલડીનો ગોખલો, એ મેલડીને મૂકીને આવ્યો હતો. વટે માર્ગે જીવન કાઢવા લ્યા. જીવો તો માતા છે, મરી જવો તો. આમ કરીને પોતાનો માલ લઈ માનપુર ગામના સીમાડા વહ્યો છે. અને મેઘલી રાતે ડાકલાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની પત્નીને કીધું કે હા ભરોસો ગામમાં જઈને આવું માતાનું દર્શન કરી. અમે જેવી ડાકલી રાખીને એવી ડાકલી, પણ અત્યારે જેવું ભીડ છે ને એવી ભીડ હતી. અને આ માલો ભરવાડ પાછો દેવી પૂજકનો મોડવો હતો, એને જવા ના મળ્યું. પણ જે માંડવાની બાર, જે ભીડની બાર છે ને ચપ્પલનો ઢગલો હતો ને, એ ચપ્પલના ઢગલે મારો માલો ભરવાડ બેઠો હો. કે હમણાં પબ્લિક થોડી ઓછી થાય પછી મારી દેવના દર્શન કરો. પણ આ તો માંડવાની માલિપા માતા હતી શરૂ થઈ કે તમારા બધાના મેં તો ચહેરા જોયા, પણ પેલો ચપ્પલના ઢગલે માલો ભરવાડ બેઠો ને, પણ મેલડી રૂઢું લાગે મારા બા. મને એકવાર મને માલાને બોલાય, તેથી માલાને બોલાય હો. તા તો માલો મોઢવે પગ મૂકે ન મૂકે, તા તો મેલડી જોઈને રાજી થઈ જકો. ઓહો, આવી મેલડી? જો આ મેલડી છે એવી મેલડી મારા ગામમાં છે. મારું નાનું મંદિરમાં નાનો ગોખલો, અને ગોખલામાં મારી મેલડી. જો મારી મેલડી હોય તો આ વખતે ના આટલું બોલી. અને તાતો માલા ભરવાડને છે ને તેથી માતા મેલડી શરૂ થઈ હો. કીધું તેથી જે પઢિયાર ભુવા ધૂંઢતા હતા ને એ કીધું કે આ ભુવો કેમ તું કયો છે? કે માલો ભરવાડ છે, ગામ પરદેશ મૂકી અને વટે માર્ગે પોતાનું ગુજરાન કાઢવા આવ્યો આપણી દેવના દર્શન કરવા. આ તો માતા રમે, કઈ માતા છે પૂછો તો કરી. તેથી મેલડી બોલ કે હું મેલડી છું, ભરવાડ ના ઓગના. કે માં છે? કે હા. કે તું માં હોય તો પરમાન દે બાપા. કેટલા પરમાન જો બોલ? એક નહીં, 151. હું માં છું એનું પરમાન આપો. કહેવાય છે એ વખતે
માએ પરચો આપ્યો તો તે વખતે અજાણ્યા બે માણસ ઊભા થઈ, પતિ અને પત્ની બે માણસ ઊભા થઈ અને ભુવાના પગમે પડ્યા, માલા ભરવાડના પગમે કે હે માં, કઈક આજુબાજુ જે 40 ગૌની જે વસ્તી રહી ને એ જ્યાં જ્યાં ભુવા રે ને બધે ભુવે મળી પણ મારા કર્મનો કોઈ પાર નહીં આવે, કોઈ કર્મનો પાર નહીં આવે. કહેવાય છે જે વખતે તે વખતે માં ભગવતી બોલી કે બોલ બોલ મારા બાપ, તું સાલી ગૌના માથે જ્યાં જ્યાં ભુવા મળ્યા એ ભુવાઓની દેવીએ તારું ભલું નહીં કર્યું, આજ હું મેલડી ભલું કરું કે તું શેર માટીના ખોટ માટે ફરે છે. દીકરો જોવે ને કે હા માડી જા દીકરો આલુ આતી 9 મહિને 13 દારે. તેથી પેલો ભુવો હતો ને પઢિયાર એ બોલે કે આ બીજો ભુવો આઈને માતાનો ભુવો કરે છે, આ માતાજીની બાધા લા માતા આઈશ કે ન્યાયનું પારખું તો લેવા દે. બીજા ભુવા ને એટલે વિરોધમાં હોય કે માં આઈશ કે નહીં આઈ, કે તું હાચે માતા આઈ મેલડી કે હા હું ભરવાડના ઓટલાની દેવી મેલડી બોલું. આ બહેન છે ને આ જે દીકરી રી આજથી 9 મહિને 13 ધાર દીકરો આવશે, હું મેલડી બોલું કે માં આ તો દુખિયારો છે, આ માલો તો દુખિયારો છે, આજ દીવો હું કે કાલ જતો રહે પોતાની વસ્તી લઈને, પછી કીને ગોથો દીકરો નહીં આવે તો જા હું મેલડી બોલું માલા ભરવાડની કે આજથી મારો માલો ભરવા 9 મહિના 13 દાડા સુધી ગામના સીમાડા પડી રહે, જ્યાં સુધી દીકરો નહીં આલે કે એ પડી રહે તો ઠીક છે, પણ દીકરો કેવો હા ભરજો, દીકરો કેવો ધોરો કારો ફડો કે નાક વગરનો કે કાન વગરનો. તેથી માલા ભરવાડની માતા મેલડી બોલી કે દુનિયાની દીકરીઓ દીકરા હાલે પણ હું મેલડી જો દીકરીના કોખે દીકરો આલું ને તો મૂસવાળો ને દાઢી વાળો આલુ બાપ, મૂસવાળો ને દાઢી વાળો આલુ મારા બાપ. બોલે અને ભુવાના હૃદયની અંદર માં હોય ને તો જ કોમ થાય, લગન ભુવો બોલે જો કોમ ના થાય તો પછી એને શું મળે, શું મળે? આતા તો તરત છે એને ચોપાયા મળે મળે મારી વસતી મારા માલા તે જબાન કરી તે નથી કરી, મેં કરી છે અને તું ગભરાઈશ નહીં. 9 મહિના 13 દાડા ગામના સીમાડા રે અને 9 મહિના 13 દાડા જો દીકરીના પેટે દીકરો અને કદાચ હું માતા મેલડી બોલી જો મૂસવાળો ને દાઢી વાળો નાલું ને અને એના નોમથી ના ઓળખાવું ને તો જગતમાં મને માલા ભરવાડની મેલડી નથી, માલા ભરવાડની મેલડી નગરની ચંદન તલાવડીની જોગણી મારી ઉજાણી વારી વાહ, કાલે મારી જોગણીનો નવરંગો માંડવો છે, દુનિયાની વસ્તી પધારો તો મારી ઉજાણી વારી જોગણી તમારા હરિયા ભંડાર. મારી ચમનપુરાના ચોકની દેવી મારી ઓબાવારી જોગણી એ તો સગત આવી હતી, ક્યાં સખત આવી હતી
શકતનું તલિયું તોરણ તો તેલ પકડો યાની તારે કેવા તલિયા થઈ જાય તમને ખબર હે તલિયા તોરણ કેવા થઈ જાય પૈને વહુ લાવે ત્યારે નહીં કાપતા ક્યારે કાપે ખબર છે તમને ને તારા જેવો ડોહો થાય પછી તલિયું તોરણ યાદ રાખતા જેટલા નોજવાન છો ને નોજવાન કે તમને ન કહું છું કાલ તમે ઘોડે ચડો ને વહુ લાવો ને તમારી તો 25 રૂપિયા ભેગા કરી રાખજો લ્યા એ પતે અને ઘરે નવરંગો સેલડિયારો માંડવો રચી અને મારી સગતને ભોણું ખવડાવી દેજો જો ખવડાવો 70મી પેઢી સુધી ખોતર આવા દઉં તમને આદિ અનાદિની સગત નથી કહેવાની જામને આદિ અનાદિની સગત સતીશને બાર લાવજે ત્યાં મારી વનઝાલી શિકોતર તને બાંધી દઈશ જે વખતે માલા ભરવાને જબાન કરી માં મેલડીએ જબાન કરી એટલે માના અંદર એટલો તેજ હોવો જો કે જે જબાન કરીને એ જબાનનું પાલન થવું જોઈએ 1 મહિનો હેડ્યું 2 મહિના હેડ્યા 3 મહિને હેડ્યા એટલે જે પારનાથની જે દીકરી હતી ને એને હારા દીવો વિદ્યા હો રાજીના રેર થયો માલા ભરવાડની માતા ખરીઓ કહેવાનો મતલબ 5 મહિના 6 મહિના થયા એ 9 મહિના થાય 9 મહિના ને 13 દારે જ્યારે પેટની પીડા ઉપડીને પીડા એટલે આખું ગામ કયું માલનપુર ગામ આખું ગામ ટોરે વર્યું હતું અને 4-5 બાયું છે ને એ બઈને છૂટી કરવા ગયા હતા જેવો દીકરો ધાબલે પડ્યો ને તેથી વસ્તીની નજરે હું થયું ખબર હે મારી મેલડીએ દાઢિયા રોયા મુસાળો યાલ્યો મેલડીએ દાઢિયાળો આલ્યો મેલડીએ મુસળિયાળો આલ્યો મારી મેલડી બોલી એ પડી જુ હવારે એવી વાતો ના થઈ છે કે પેલો પાટણ વાળો આવ્યો ને રાડો પાડીને જો કાંક મળવું જોવે તમને કાંક મળવું જોવે હા પૂરું એવું મહત્વ નહીં પણ આમેથી કાંક લઈ જવું અને કાંક કરવું તો મહત્વ છે આ જેટલું જીવ્યા ને આ જેટલું જીવ્યા એ બાપા હવે શાંતિ ખાને હવે હો પેપર વાળી જોગણી વાળા હવે શાંતિ ખાને યાર એ મારા વાલા
જઈ આવજો લ્યા. અત્યારે પણ પરચો અભિયાલ અપરંપાર છે અંગરી. બોટાદ જિલ્લાની નજીક 70 કિલોમીટર આવેલું માલનપુર ગામ, અને માલનપુર ગામની અંદર અત્યારે પણ આ હજારો વર્ષ તો વીતી ગયા વાતને, પણ અત્યારે પણ એનો પરચો જોવો હોય ને, જે વખતે દાઢિયાળો દીકરો આલ્યો હતો ને, દાઢિયાળો, એનું નામ દાઢિયાળી મેલડીના નામથી ભૂવો ઓળખાતો હતો. અને રૂડિયો દાઢાળો, અને રૂડિયો દાઢાળો અત્યારે મરી ગયો છે. અને એ મેલડીની જોડે એના નામનું, એના જેવું બનાવેલું લાકડાનું પૂતળું મેક્યું છે. કોક દાડો જજો, ચૈતર કે નવરાત્રીના સમયે છે ને, એક દિવસ એ લાકડાના પૂતળા ઉપર દાઢીને મૂછો આવે છે. અત્યારે પણ રૂડિયા દાઢાળાની મેલડી આવી હોય. બોલસી જોગણી માતનો, બોલસી વિદ્યુના સુંગાનો, બોલસી શકત માતનો. અહીંયા પ્રોગ્રામ પૂરો કરવામાં આવે છે. ગરદનીનો આદેશ આવી ગયો ત્યારે